સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના માધ્યમથી ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે મેના સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં કચ્છ, મોરબી, માળિયા લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ ભાગ લેશે. ટુર્નામેન્ટ થકી ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહેશે. ટુર્નામેન્ટ 37 દિવસ સુધી ચાલશે, જેમાં 400થી વધુ ટીમો ભાગ લઈ રહેલ છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ એક એવી ટુર્નામેન્ટ છે જેમાં 400થી વધુ ટીમ ભાગ લઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગ્રામ્ય કક્ષાએથી જ બાળકોને રમતગમત ક્ષેત્રે પોતાનું કૌવત બતાવવા રમશે. ગુજરાત જીતશે. ગુજરાત જેવા વિવિધ રમત મહોત્સવનું આયોજન કરી હર હંમેશ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે. સૌના જીવનમાં રમત એ ખૂબ મહત્વની છે. રમતથી આપણા મનને આનંદ થાય છે. રમત દરમિયાન આપણે બધું ભૂલીને પોતાનું ધ્યાન તેમાં કેન્દ્રિત કરીએ છીએ. રમત એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ઘણી બીમારીઓ સામે પણ માનસિક રીતે લડવામાં તે મજબૂતી આપે છે. સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 પ્રસંગે તેમણે સાંસદ વિનોદભાઈ ચાવડા, ખેલાડીઓ અને આયોજનમાં જોડાયેલ સર્વે લોકોને શુભકામનાઓ પાઠવી હતી. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટ એ દરેકનું મનપસંદ ખેલ છે. છેલ્લા 4 વર્ષથી ટુર્નામેન્ટ કચ્છ માટે એક મોટી ટુર્નામેન્ટ બની ગઈ છે. ત્યારે આટલી મોટી રમતનું આયોજન કરવું અને તેને અમલમાં મૂકવું એ પણ એક સુંદર આયોજન સાથે એક ખૂબ મોટી વાત છે. રમત એ નિર્દોષ, નિખાલસ અને ઈમાનદારીથી રમાય છે. રમતમાં હાર કે જીત એ મહત્વની નથી, પરંતુ આનંદ સાથે રમવાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. રમતમાં કોઈ જ્ઞાતિ ભેદભાવ નથી. જે ખેલાડીમાં આવડત હોય તે સારી રીતે રમી શકે છે. રમત એ એવું ક્ષેત્ર છે કે આપણે તેમાંથી નવું શીખીએ છીએ. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વે ખેલાડીઓને કેશુભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય માતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે એક માત્ર એવી ટુર્નામેન્ટ છે જેમાં 400થી વધુ ટીમ અને હજારો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સૌથી લાંબી ચાલનારી ટુર્નામેન્ટ છે જેમાં દરેક સમાજના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કચ્છ મોરબી લોકસભા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નમો કપનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, સન્માન્ય ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, આપણા સમાજ સેવક એવા અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ અને સૌ સંસ્થાના, અમારી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સમાજના પ્રમુખો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સૌ લોકોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. ગત સિઝનની અંદર 600 ટીમોએ ભાગ લીધો હતો અને ખેલાડીઓ રમ્યા હતા અને 90 દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલી હતી. આ વખતે પણ એક ઐતિહાસિક ટુર્નામેન્ટ થવા જઈ રહી છે. 400 ટીમો પાર્ટિસિપેટ કરે છે અને એક ઐતિહાસિક ટુર્નામેન્ટ યોજાશે. આમાં કચ્છના સૌ ક્રિકેટરો રમવા માટે આવે છે ભુજના ઐતિહાસિક ગ્રાઉન્ડ ઉપર, અને સાથે સાથે સમાજના અનેક અલગ અલગ ખેલાડીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરે છે.